અરે હા પરોળિયા ભાઈઓ, મારી રજા સિવાય કોઈની અંદર આવવા દેશો નહીં. એવી પરમાત્મા પ્રભુની આજ્ઞા. આહા, આજ હું દ્વારકા તો આવી ગયો, પણ દ્વારકાની અંદર શું જોઈ રહ્યો છું કે પરમાત્મા પ્રભુ શેષ નામનો ઢોળિયો કરી સરસ મજાની નિદ્રાને આધીન છે. અરસ બરસ રાયની શોકી ફરે છે. તો લાઈ જરા શોકીનું વર્ણન કરું. પરમાત્મા પ્રભુ અત્યારે નિદ્રાને આધીન છે. અરે પરોળિયા ભાઈઓ, તમે પ્રભુને કહો કે તેમનો લાડીલો અને પ્રેમીલો ભક્ત મળવા માંગે છે. બહુ સારું. પરમાત્મા પ્રભુ આપણે તમારો લાડીલો ભગત મળવા માંગે છે. આજ્ઞા આપો તો અંદર આવવા દો. અરે હા પરોળિયા ભાઈઓ, તેમને રાજી ખુશીથી આવવા દો. એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે. બહુ સારું. આહા, આ હું શું જોઈ રહ્યો છું કે ઘનશ્યામભાઈ, દુઃખ તો કાળા માથાના માનવીને હોય, કે દુઃખ તો કાળા માથાના માનવીને હોય, પણ આ તો ત્રિલોકનો નાથ, અખિલ બ્રહ્માંડનો માલિક, અધિપતિ કાળિયો ઠાકર, આને તો વળી શેના દુઃખ હશે કે આજ કલાકે પાટા બાંધ્યા, રુધિર કેરી ધાર વહી જાય. તો લાય પેલા જઈ મારા પ્રભુને પૂછું, પ્રભુ આવા માર તમને કોણે માર્યા? પાટા રે કનૈયા રે પંજા, તમને કોણે માર્યા? માર લલ્લા કે પાટા રે પ્રભુ મારા સેના રે પંજા. લાગે લાગે લો સતત મારો લાડા કરે. આ પ્રભુ આવો મને લાડો ના મારવાથી નમણા કોટી જાને. આજે લાડો રે મારવાથી નમણા ફૂટતા નથી. સત્ય વાત વકરાત સત્ય બોલો મારા નાથ, લાડો રે મારવાથી લાડ ફૂટતા નથી. લાગે લાડો રે મારાથી સંતોષ નવા રે થયો. એ તારી મારે તારે ભક્ત તારે એના રે બચા. પ્રભુ એટલો બોલો રે પ્રભુ મારો માફ કરો. આજે રાજા લોગો કરે તારો માફ કરો. હવે પછી નયા કરો આવે જો નયા બોના રે પ્રભુ મારા માફ કરો. હવે પછી નયા કર તો બોલ. આ તો લોગો કરે કનૈયો માફ કરે. આ ભક્તરાજ, તમારે આ કેટલી કષ્ટી રહેતી આજ કડિયાની નગરી સુધી આવવાનું કારણ? અરે પ્રભુ, તમે તો અખિલ બ્રહ્માંડના માલિક છો, બધું જાણવા છતાં અજાણ શા માટે બનો છો પ્રભુ? અરે ભક્તરાજ, જાણવા છતાં મને ભક્તના મુખે સાંભળવું હતું ત્યારે લાગે ભક્તરાજ. તો પ્રભુ સાંભળો, એક મારું સ્વાર્થ અને એક મારું પરમાર્થ, આટલી કષ્ટી વેઠી આપના સુધી આવ્યો છું હું પ્રભુ. અરે ભક્તરાજ, એવો મને ખબર ના પડી તમારું સ્વાર્થ કહેતા શું ને તમારું પરમાર્થ કહેતા શું? અરે પ્રભુ, સ્વાર્થ કહેતા એ કે મારા ઘરે શેર માટીની ખોટ છે, અને પરમાર્થ કહેતા એ કે જંગલની અંદર ભેરબા નામનો રાક્ષસ 12 ગાઉ ઉપર મનુષ્ય પક્ષુ કઈ રહેવા દેતો નથી પ્રભુ, તો તેનો કોક ઉદ્ધાર કરો. તથાસ્તુ. ભક્તરાજ, હું કહું ને તમે સાંભળો. યાદે અમારા દાયના બોલા બોસાયા તો
અમારા ડાળીના પેલા પુષ્પ આપો. હે ભક્તરાજ, અમે ડાળીને તમને એક પુષ્પ આપ્યા છે. નર નારી નવનો માસ તમે સેવા કરીજો. મારથી મોટા કોણ કે હળદારી તમારા ઘરે અવતાર ધારણ કરી તમારા વાંજિયા મેણા બાંધશે. અરે પ્રભુ, આ પહેલા પુત્રનો જન્મ થાય તો મારે એનું નામ શું રાખવું? એ રાખજો રે રાખજો એ રમદેવરું નામ જોજો. એ વાયાવી લે વાંજિયા મેણા તમારા બાંધશે. અરે પ્રભુ, કહેવતમાં કહ્યું છે કે 100 મૂડીએ મૂડીવાળા ન કહેવાય અને એક પુત્ર પુત્રવાળા ન કહેવાય. પ્રભુ, જો તમારે મને પુત્ર દેવો હોય તો તમારા જેવોના જગતમાં પૂંજવા લાયક. હે આજે અમારા ડાળીના બીજા પુષ્પ આપો. આ મારા કાના, હા. એ સંગે તારા રે પદરાઓ સેવાય જાઓ જાવ વાંજિયા મેણા રે તમારા બાંધશે રે. અરે પ્રભુ, આપ પોતે મારા ઘરે જન્મ ધારણ કરો તો આપનું રૂડું નામ મારે શું રાખવું? હે વા રાખજો રે રાખજો રામ બોલું નામ રો એવા પારે આવી રે કલ્યો કોણ છે હોજી. એવા પારે આવી રે કલ્યો કોણ છે હોજી. અરે પ્રભુ, તમે મારા ઘરે જન્મ ધારણ કરો તો મને તિથિ આપો. એવી તે આપો અત્યારે છે ગુરવાન વારે એવા ભાદરવા દશામાં તેરે રાતડી હોજી. એવા ભાદરવા દશામાં તેરે રાતડી હોજી. અરે પ્રભુ, ભાદરવા દશમની રાત્રિ તો દર વર્ષે આવે પ્રભુ, માટે મને કોઈ સહાય આપો. એવી સાવન તો એક પિતા તેના ભગવાન જમાય હવે ગુરુવાર તે દિયા મે ધરી જોયોદાર. અરે પ્રભુ, તમે આવો તો મને ખબર કઈ રીતે પડે, માટે હું કોઈ નિશાની આપો. એવી તો મગમ પગલે તારે તે તમારા સબારે એવા ઉતરા ઉતરા રે ઉતાર જો જેવા જાણજો પ્રભુએ અવતાર કર્યો છે. હરે ભક્તરાજ, અરે મારા કાના, હજી મને તમારી ઉપર ભરોસો નથી. તમે પિતા નંદ બાબાના નો થયા, પિતા વાસુદેવના નો થયા, માતા દેવકીના નો થયા, માતા યશોદાના નો થયા, તો પ્રભુ તમે મારા હું થવાના, માટે મને કોઈ વસન આપો. હે અજમલ તારા